ગુરુકૃપા ક્લાસમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ચુડાસમા આપની સમક્ષ આપણે જે યુનિટ ચાલી રહ્યું છે એના પછીનો જે ટોપિક છે એ આપણે ભણવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે એ છે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ। એટલે આપણે જે યુનિટ જોઈ રહ્યા છીએ એ શું છે કે ભાઈ, અંગ્રેજો જે આવ્યા એ ભારત ઉપર કેવી અસર થઈ છે, ભારત કેવી રીતે પાયમાલ થઈ ગયો એ આપણે અગાઉના વિડીયોમાં જોયું કે ભાઈ ભારતીય જે ભારતની મુખ્ય આવક છે બરોબર, એ ખેતી ક્ષેત્રની હતી। તો ખેતી ક્ષેત્રને એને કઈ રીતે જળમૂળમાંથી કાઢી બરોબર, એના વિશે આપણે વાત કરી। પછી આપણે જે ન્યાયતંત્ર ને એવું હતું, ગ્રામ પંચાયત હતી કે જે ગામડાના કોઈ પણ પ્રશ્નો હોય એ કઈ રીતે સોલ્વ થતા, એમાં એ લોકોએ શું લાવ્યા, કલેક્ટરને ન્યાયાધીશનું પદ સોંપવામાં આવેલું, મહેસૂલ નીતિ જે ઉઘરાવવાનું કામકાજ કલેક્ટરને સોંપવામાં આવ્યું। આ બધા વિડીયો આપણે અગાઉ જોઈ ગયા। તો હવે જે આવે છે એ શું છે, ભારતનો જે વેપાર છે બરોબર, આ વેપાર અને ઉદ્યોગ જે છે એનો નાશ કઈ રીતે થયો એના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમે YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, આ વિડીયો લાઈક ન કર્યો હોય તો તમે જરૂર કરી નાખજો। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ કે હિન્દની હાથશાળો યુરોપ અને એશિયાને જોઈને કાપડ નો બધો માલ પૂરો પાડતી। કેવા શું માંગે છે ભાઈ, હિન્દનો જે હાથશાળો છે, હાથશાળો એટલે શું તો કે હાથની બનાવટી વસ્તુ। તો જો આપણે નાના ધોરણમાં હતા ને એટલે આપણે ઉદ્યોગ આવતા, તો ઉદ્યોગથી આપણે શું કરતા, ક્યાંક અલગ અલગ પ્રકારના કોક મકાન બનાવતા હોય, કોક ગારાની વસ્તુ બનાવતા હોય, કોક વેસ્ટમાંથી બેસ્ટ એટલે હાવ નકામી વસ્તુ હોય એમાંથી કાંઈક વસ્તુનું નિર્માણ કરતા। એ કયા ધોરણમાં આપણે નાના હતા ને ત્યારે આવું બધું આવતું। તો એ શું લેવા આવતું હશે, એકવાર આપણે વિચારવું જોઈએ કે આપણી જે આવડત છે બરોબર, આપણી જે અંદર છુપાયેલી જે કળાઓ છે બરોબર, એને શું કાઢવાની હોય છે, બહાર કાઢવાની હોય છે। તો આવી જ કળાઓ બરોબર એ આપણા હાથ દ્વારા નિર્માણ પામતી। તો આપણે તો પેલા જે અંગ્રેજો હતા બરોબર, એ પેલા તો આપણે હાથશાળો એટલે કે આપણા હાથની બનાવટો તો યુરોપ એશિયાની અંદર ખૂબ જ માંગ રહેતી હતી બરોબર। યુરોપ અને એશિયામાં કાપડનો બધો માલ પૂરો પાડતી। હવે એશિયા કાંઈ નાનું નથી, યુરોપે કાંઈ નાનું નથી બરોબર, આ બધાને આપણે માલ પૂરો પાડતા એ સમયગાળા દરમિયાન। પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા। પશ્ચિમના વેપારીઓ એટલે આપણે જોઈ ગયા યુનિટ નંબર 1 ની અંદર કે ભાઈ વાયવ્ય સરહદેથી કોણ આવતું, યુરોપવાસીઓ આવતા હતા। જમીન અને જે જળમાર્ગ છે બંનેનો ઉપયોગ કરી ભારતની અંદર આવતા। હવે એશિયા માટે કહ્યું કે પશ્ચિમ કહેવાય, એટલે પશ્ચિમના વેપારી અહીં માલ ખરીદવા આવતા। શું લેવા આવતા, ખરીદવા માટે આવતા હતા બરોબર। એટલે આપણે એનું શું કરતા હશું, ઉત્પાદન કરતા હશું। હિન્દમાં બનતું કયું, શણ, ઊન, રેશમ અને સુતરાઉ કાપડની ખૂબ જ માંગ રહેતી હતી। હવે ભારતની અંદર શણ છે, ઊન છે, રેશમ, સુતરાઉ કાપડની આ બધી પુષ્કળ પ્રમાણમાં અન્ય ઓલામાં શું રહેતી, માંગ રહેતી। એટલે ત્યાંના વેપારીઓ ભારત પાસે આ વસ્તુની શું કરવા આવતા, ખરીદવા આવતા હતા। એમાં પણ ઢાકાનું મુલાયમ બરોબર એટલે કે મલમલ, એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ ઢાકાનું જે મલમલ છે બરોબર, ઢાકાની જે મલમલની જે સાડી છે બરોબર, એ એક વીટી, આપણે જે વીટી પહેરતા હોઈએ છીએ વીટીમાંથી આખી શું થઈ જતી, પસાર થઈ જતી। એમ પણ મેં સાંભળેલું છે કે જે ઢાકાની જે મલમલની સાડી છે એ બાકસનું જે બોક્સ આવે છે એની અંદર સમાઈ જતી, એટલું મુલાયમ હોય છે। તો આપણી કલ્પના બહાર હોય ભાઈ આવું કઈ હશે ખરી, પણ નહીં, આપણા ઇતિહાસની અંદર આવું બનતું। આવી બધી હાથશાળાની પદ્ધતિ, આપણી એવી હસ્તકલા, એવી આપણી શું હતી, આવડતો હતી। બારીક મલમલની દુનિયામાં સૌથી મોટી માંગ ભારત દેશમાંથી બધા નિકાસ કરતા હતા બરોબર, ખૂબ જ પ્રકારની માંગ રહેતી હતી। એમાં સુકો ખારો છે, મીઠું છે, સાકર છે, આ બધાની તો ભારતમાંથી શું થતી હતી, નિકાસ છે। હવે મીઠું ને એવું બધું છે, આપણે તો ભારતનો દરિયા કિનારો બરોબર, દક્ષિણ ભારત આખો સમુદ્ર દરિયા કિનારો લાગે છે, આ બાજુ ગુજરાત બરોબર, એટલે ગુજરાતને શું મળેલી છે, ખાડી મળેલી છે। એક ખંભાતની ખાડી છે અને કચ્છની ખાડી છે। એના કારણે થાય શું કે પાણી આવે અને પાણી જાય, એના કારણે પુષ્કળ પ્રમાણમાં આપણે મીઠાનું શું કરી શકીએ છીએ, ઉત્પાદન કરી શકીએ છીએ। તો એ બધાની આપણે શું કરતા,
નિકાસ કરતા હતા. બદલામાં આ જે કાંઈ વસ્તુ આપણે નિકાસ કરીએ એના બદલામાં આપણને શું મળતું? તો કે બદલામાં અઢળક સોના અને ચાંદી મળતા. સોના ચાંદીની આપણે શું કરતા? આયાતો કરતા. બરોબર. પહેલા તો શું હતું ભાઈ, ચલણી આપણે એવો શબ્દ ઉપયોગ કરતા શું? હાટા પાટા કરવા, એવા શબ્દ આપણે લોક ભાષા જે છે બરોબર એમાં પ્રખ્યાતિ શબ્દ છે હાટા પાટા કરવા, બરોબર. પરંતુ એનો સાચો શબ્દ શું છે? સાટા પદ્ધતિ. શું નામ છે? સાટા પદ્ધતિ. સાટા પાટાની પદ્ધતિ છે. એમાં શું થાય પછી ધીમે 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 શબ્દો છે અપભ્રષ્ટ થતા જાય છે. તો આવા સમયગાળા દરમિયાન આપણે અદલા બદલી કરવામાં આવતી. એના જગ્યાએ આપણે શું ખરીદતા? સોના અને ચાંદી. એટલે આપણા ભારતની અંદર સોના અને ચાંદીનો પુષ્કળ પ્રમાણમાં શું હતું? ધન હતું. મિલકત કહેવાય. આ શું કહેવાય? સોના અને ચાંદી આપણી મિલકત. એટલે જ ભારતને શું કહેવામાં આવતું? સોને કી ચીડિયા. કારણ કે સોનું અને ચાંદી પુષ્કળ પ્રમાણમાં ભારતની અંદર જોવા મળતું. તમે જ વિચાર કરો ને કે અંગ્રેજ લોકો આવ્યા, એની પહેલા મુઘલ લોકો આવ્યા, તો શું કાંઈ એ બધી પોતાની પાસે અઢળક સંપત્તિ લઈને ભારતની અંદર આવ્યા હશે? આ તાજમહેલ બનાવ્યો, કુતુબ મિનાર બનાવ્યો, આ બધી મસ્જિદો ને એવું બધું બનાવ્યું, બરોબર. કિલ્લાઓ રાજા મહારાજાએ બનાવ્યા. જે અન્ય ભારત ઉપર આક્રમણ કરીને શાસન કર્યું એની વાત કરું તો એ લોકો શું લઈને સંપત્તિઓ લઈને આવ્યા હશે? નહીં. ભારતની જ સંપત્તિમાંથી શું બનાવ્યું એને બનાવેલું છે બધું. તો ભારતમાં આવક કેટલી હશે? તમે વિચાર તો કરો. એક રીતે આપણે વિચાર કરી શકાય. અંગ્રેજ શાસન જ્યારથી અમલ થતા સ્થિતિ કેવી થઈ ગઈ? હાવ બદલાઈ ગઈ. ક્યારથી? જ્યારથી અંગ્રેજ ભારતની અંદર આવ્યા, બરોબર, એ સ્થિતિ આખી કેવી થઈ ગઈ? બદલાઈ જ ગઈ. કે જે સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. એટલે કે પેલા ભારતની અંદર આવતું, હવે ક્યાં ભારતમાંથી બહાર જવા લાગ્યું સોના અને ચાંદી, બરોબર. પરિસ્થિતિ કેવી થઈ ગઈ? આખી ઉલટી થઈ ગઈ. કોના કારણે? અંગ્રેજોના કારણે. અંગ્રેજોની કૂટનીતિના કારણે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયેલા. હવે તમે વિચાર તો કરો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપની અંદર થઈ, ઇંગ્લેન્ડ, બરોબર. ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું થાય? કે ભાઈ ઉદ્યોગોને લગતો, ઉદ્યોગોમાં શું થવો? ઓચિંતાનો વિકાસ થવો. તો આ જે ઔદ્યોગિક ક્રાંતિની જે શરૂઆત થઈ છે, બરોબર, એ ખાલી અંગ્રેજ લોકો કયા પ્રાંતમાંથી? આપણો જે બંગાળ પ્રાંત છે, બરોબર, એ બંગાળ પ્રાંતમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા ખાલી 2 દાયકામાં. એક દાયકો એટલે 10 વર્ષનો થાય. કેટલા વર્ષનો થાય? 10 વર્ષનો. તો 20 વર્ષની અંદર તો એ ખાલી 500 કરોડ રૂપિયા ખાલી બંગાળ પ્રાંતમાંથી જ લઈ ગયેલા. તો તમે એ સમય વિચારો તો ખરી. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, 1764માં બક્સરનું યુદ્ધ થયું, પછી અંગ્રેજનો પગ પેસારો ભારતની અંદર ધીમે ધીમે વધવા લાગ્યો. એ સમયગાળા દરમિયાન આ કિંમતનું મૂલ્ય છે, બરોબર. અત્યારે આપણે એમ કહીએ ભાઈ 500 કરોડ રૂપિયા, તો એ કિંમત આપણે ખૂબ જ પ્રકારની બહુ ઊંચી ગણીએ આપણે, બરોબર. તો એ સમયગાળા આજથી 50 વર્ષ પહેલા જ તે ખાલી, બરોબર, 1000 રૂપિયા કે 10 રૂપિયા કે 100 રૂપિયાની કિંમતનું મૂલ્ય ખૂબ જ વધારે હતું, બરોબર. તો આ તો 500 કરોડ રૂપિયા ક્યાં અંગ્રેજો ભારતમાંથી ખાલી બંગાળ પ્રાંતમાંથી જ લઈ ગયેલા. તો વિચારો કે આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજોએ ભેગી કરી હશે. આ તો ખાલી એક પ્રાંતમાંથી આટલી આવક પ્રાપ્ત થઈ એને. તો સમગ્ર ભારત દેશમાંથી કેટલી સંપત્તિ, અઢળક સંપત્તિ લઈને ક્યાં જતા રહેલા? ઇંગ્લેન્ડ જતા. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર થયેલી રૂપિયાની મદદથી ઇંગ્લેન્ડમાં ઉદ્યોગો વિકસાવવા લાગ્યા અને કારખાના ધમધમવા લાગ્યા. હવે એ લોકોની કૂટનીતિ જો, એ લોકોએ એક પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું નહીં. એને શું કર્યું? ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી તે એકત્ર કરેલો, હવે ભારતમાંથી જે ઉત્પાદન થાય છે કાચા માલનું, બરોબર, એના ઉપર એ લોકો શું લગાડતા? ટેક્સ લગાડતા. કોઈ પણ ધંધો કરવો હોય તો એના ઉપર એ લોકો શું લગાડતા? ટેક્સ લગાડતા, એટલે કે વેરો લગાડતા. આ જે ટેક્સ ને વેરો જે છે, બરોબર, ભારતમાંથી તે એને શું કર્યા? રૂપિયા ભેગા કર્યા. આ જે રૂપિયા જે ભેગા કર્યા એને, એટલે ઇંગ્લેન્ડમાં ઉદ્યોગોનું હું ધીમે ધીમે ન્યા વિકસાવવા લાગ્યા. અહીંયા નહીં. અહીંથી કાચો માલ જે છે, બરોબર, એ ક્યાં લઈ જતા? ઇંગ્લેન્ડ લઈ જતા. અને કાચા માલનું રૂપાંતર શેમાં કરતા? તૈયાર માલમાં રૂપાંતર કરતા હતા. અને ત્યાંના કારખાના કેવા થવા લાગ્યા? ધમધમવા લાગ્યા.
હવે ઘટના શું થાય છે, જો ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો. હવે ઇંગ્લેન્ડમાંથી જે આ ભારતમાં જે કાચો માલ બને છે એ ક્યાં જતો? ઇંગ્લેન્ડ જતો. હવે ઇંગ્લેન્ડના કારખાનાની શરૂઆત થઈ, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ કહેવાય. તો ત્યાંથી જે તૈયાર માલ છે ક્યાં વેચાવા આવતો? ભારત વેચાવામાં આવતો. એટલે ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગરનો આવ્યો. કેવો આવ્યો? જકાત વગરનો. એટલે કે ભાઈ ભારતમાં વેચાણ માટે આવે કે ઇંગ્લેન્ડથી કોઈ પણ વસ્તુ આવે એના ઉપર એક પણ રૂપિયો વેરો લેવામાં આવતો નહીં. એની સામે જ્યારે હિન્દની અંદર જે કાપડ પર 80% સુધીની જકાત, કેટલા ટકા સુધીની જકાત? 80%. જો ઇંગ્લેન્ડમાં અહીંથી માલ ત્યાંથી આવે એટલે એક પણ રૂપિયાની જકાત નહીં, અને હિન્દનો માલ છે બરોબર એના ઉપર 80%. એટલે ઘટના શું થાય? ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા મળે. સ્વાભાવિક જ છે. હું વેપારી હોય બરોબર, હું કાપડનું નિર્માણ કરતો હોઉં છું કાચા માલમાંથી, તો મારે 80% તો મારે જકાત ભરી દેવાની અંગ્રેજોને. 1 લાખ રૂપિયાની મારી આવક થઈ હોય તો 80,000 રૂપિયા મારે અંગ્રેજોને દઈ દેવાના. મારી પાસે ખાલી 20,000 રૂપિયા જ રહે. આ 80% ઈ કહેવા માંગે છે. તો તમે જુઓ તો ખરી કેટલો અત્યાચાર જોવા મળતો. તો ખાલી ઉદ્યોગોનો વિનાશ કરવા માટેની શરૂઆત છે. તો એ લોકોના સમયગાળા દરમિયાન જે વ્યક્તિઓએ જે વેદના એ લોકોને જે સહન કરેલા હશે, જે દંડ કરેલા હશે, મારવામાં આવતા બરોબર, તો અત્યારે તો આપણે સ્વતંત્ર જીવન જીવી રહ્યા છીએ. તો એ સમય કેવો હશે એ પણ આપણે વિચારી શકાય કે ભાઈ ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં શું થવા લાગ્યો? મોંઘો પડવા લાગ્યો. એના કારણે હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. જે આપણા જે ઉદ્યોગો હતા, હવે સ્વાભાવિક છે આપણે હરીફાઈ કરવા જઈએ આપણે તો આપણને આપણો માલ જ કેવો પડવા લાગે? મોંઘો જ પડવા લાગે. કારણ કે કાચો માલ મેં માની લો કે 60,000 માં મેં લીધેલો હોય બરોબર, પછી એનું નિર્માણ કરું ને 1 લાખ રૂપિયાની આવક થાય તો 80,000 તો મારે આપી દેવાના, તોય મારે તો ખોટ જ જવાની. કેમ કે 60,000 નું ઇન્વેસ્ટમેન્ટ તો મેં એમાં કરેલું હોય. હવે 60 નું ન કરું બરોબર, 20,000 નો કપાસ લઉં ને એમાંથી હું કાપડનું નિર્માણ કરું ને લાખ રૂપિયા મને ભેગા થાય ને 80,000 તો મારે અંગ્રેજને દીધે, તોય મારી પાસે 20,000, તો જે મુદ્દલ રકમ જે હતી એ જ મુદ્દલ રકમ મને પાછી મળે. એટલે ધીમે ધીમે જે આવી હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ચાલી શક્યા નહીં. કારણ કે ખોટ જ આવતી. 80% કર એટલે સ્વાભાવિક છે ખોટ જ આવવાની છે. એટલે અંગ્રેજ નીતિના કારણે આ કોની? અંગ્રેજોની નીતિ હતી. ભારતના હસ્તકલા જેટલા ઉદ્યોગો છે એને શું કરી નાખવા છે? નષ્ટ કરી નાખવા હતા. એટલે કાપડ બનાવવાના, ધાતુઓ બનાવવાના, કાચના ઉદ્યોગો, કાગળના ઉદ્યોગો, વહાણો બાંધકામના ઉદ્યોગો વગેરે આપણા જે હુનરો હતા, આપણી જે આવડતો હતી બધી કેવી થઈ ગઈ? સાવ નષ્ટ થઈ ગઈ. અને ધીમે ધીમે જે ગ્રામ્ય કારીગરો જે છે બરોબર, ધીમે ધીમે ગરીબાઈ એમાં શું થવા લાગી? વધવા લાગી. કારણ કે આવકનો સ્ત્રોત જે હતો એ તો નષ્ટ થઈ ગયો. જે આપણી પાસે આવડતો હતી બરોબર એનું આપણે શું કરતા? નિર્માણ કરતા. એ તો શું થઈ ગયું? નષ્ટ થઈ ગયું. કારણ કે આપણી એક ગુરુકુળ પ્રથા હતી. ગુરુકુળ પ્રથાની અંદર 64 કળાઓનું જ્ઞાન આપવામાં આવતું બરોબર, અને એ જે જ્ઞાન જે આપવામાં આવતું એ કેવું હતું? વ્યવસાયિક હતું. કેવું હતું? વ્યવસાયિક જ્ઞાન હતું. દાખલા તરીકે કે કોઈ પણ મારે કાપડ ઉદ્યોગ મારે શીખવો છે બરોબર, તો એ 64 કળાની અંદર એ વસ્તુ આવી જાય. માટી કળા છે તો માટી કળાનો ઉદ્યોગ છે 64 કળાની અંદર આવી જાય. આ રીતે અલગ અલગ પ્રકારના શું હતા? અલગ અલગ પ્રકારની કળાઓ હતી. એ જ્ઞાન સ્વયં આપવામાં આવતું, રૂબરૂ જ્ઞાન આપવામાં આવતું. એટલે કે તાલીમ, આપણે જે અત્યારે કહીએ ને આપણને તાલીમ મળે છે, એવી તાલીમ એ લોકો નાનપણથી જ બધાને આપતા હતા. તો આપણી જે આવડતો હુનરો હતી કેવી કરી નાખી? જડમૂળમાંથી નષ્ટ કરી નાખી. એટલે ધીમે ધીમે કરતા જે અંગ્રેજો છે બરોબર એ લોકોના હાથમાં આવકનો સ્ત્રોત પ્રાપ્ત થતો જાય છે બરોબર. આટલા બધા 80% કર લગાડે અને આવા વેપાર અને ઉદ્યોગો આપણા શું કરી નાખે છે? વિનાશ કરી નાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ જરૂર કરજો. બસ.